સુશીલા આજ ભગવાનને સંદેશો કહે છે, એક માસ દ્વૈપાખ में दो एकादशी हो, शो प्रभु दीन दयाल ने नित प्रीत दीनी मोय। पतिदेव તમે આ સમાચાર ભગવાનને આપી દો। સુશીલાએ સમાચારમાં શું આપ્યું છે? એક મહિનામાં 2 પખવાડિયા હોય અને 2 પખવાડિયામાં 2 એકાદશી હોય, પણ ભગવાન તમારી તો એવી કૃપા મારી માથે કે મારે દરરોજ એકાદશી છે। એવું નથી કીધું કે તમે ખાવા માટે ભોજન નથી આપ્યું। સુદામા સંદેશો લઈ ચાલતા થયા। હજી તો પોરબંદરનો ઝાપામાંથી આમ બહાર નીકળ્યા, સુદામા થાકી ગયા, એક ઝાડના ટેકે સૂઈ ગયા। અને આ બાજુ કૃષ્ણને એમ થયું કે મારો મિત્ર ક્યારે દ્વારિકા પહોંચશે। જેવી રીતે કોઈ મોટો માણસ પોતાની પર્સનલ ગાડી મોકલે, એમ ભગવાને આજ પોતાનો વાહન ગરુડને આજ્ઞા કરી, ગરુડ તમે સુદામાજીને પોરબંદરના પાદરમાંથી દ્વારકાના ઝાપામાં પધરાવો। તરત જ ગરુડ સુદામાને પોતાની પીઠ ઉપર બેસાડી અને દ્વારિકાના પાદરમાં મૂક્યા છે। થોડી વારથી સુદામા જાગ્યા। સુદામાએ રાહદારીઓને પૂછ્યું, ભાઈ આ કઈ નગરી છે? રાહદારીએ કીધું કે બ્રાહ્મણ દેવતા, આ સામે ધોળી ધજા દેખાય ને એ દ્વારકા નગરી છે। સુદામાને પણ આશ્ચર્ય થયું, ઘડીકમાં હું દ્વારિકા કેવી રીતે આવી ગયો? પણ એ ભોળા સુદામા સમજી શક્યા નહીં। સુદામા લાકડીના ટેકે ટેકે ધોળી ધજા જ્યાં ફરકે છે એ મહેલે જાય છે। દ્વારપાળ પાસે જે કહે છે કે ભાઈ મારે તમારા રાજાને મળવું છે। દ્વારપાળો કહે છે કે બ્રાહ્મણ દેવતા, અત્યારે અમારા રાજા જમી અને આરામ કરતા હોય, અત્યારે ન જવાય। તમારે દક્ષિણા જોઈ તો દક્ષિણા આપું, જમવું હોય તો જમવાનું આપી દઈએ। પણ સુદામા કહે, નહીં ભાઈ, મારે તમારા રાજાને મળવું છે અને તમારા રાજા મારા ભાઈબંધ છે। એટલું કીધું ને ત્યાં તો ખડખડાટ આજ દ્વારપાળ હસવા લાગ્યા છે। અરે બ્રાહ્મણ દેવતા, તમે શું મશ્કરી કરો છો? ભૂદેવ, તમે આવી મસ્કરી ન કરો। આજ સુદામા કહે છે કે નહીં, તમારા રાજા મારા મિત્ર છે, તમે એકવાર સમાચાર આપો। મહેલમાં દ્વારપાળ જઈ સમાચાર આપે। મહારાજ, બહાર એક બ્રાહ્મણ આવ્યા છે અને એ એમ કહે છે કે હું દ્વારકાધીશનો મિત્ર છું અને નામ એમનું સુદામા જણાવે છે। સુદામા નામ સાંભળતા પરમાત્મા આજ કૃષ્ણ એકદમ દોડી અને બોલતા બોલતા જાય, મારો મિત્ર આવ્યો, મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો। પરમાત્મા એકદમ જઈ અને આજ સુદામાને બાથ ધરી અને તેડી દે છે। અરે સુદામા,
તમે એકદમ અચાનક ક્યાંથી આવ્યા? આવો આવો. હાથ પકડી અને આજ ભગવાન કૃષ્ણ પોતાના અંતરંગ મહેલમાં લઈ જાય છે. એક ઊંચા આસન ઉપર બ્રાહ્મણ દેવતાને બેસાડી પોતે આજ એમના ચરણોમાં બેસે છે. એક સંત, એક બ્રાહ્મણની મહત્તા આજે ભગવાન બતાવે છે. સુદામા સિંહાસન પર બેસાડ્યા છે અને પરમાત્મા પોતાના ઉત્તરીય વસ્ત્રથી આજ સુદામાના પગને, એમની પરિસ્થિતિ જોઈ, પગમાં કાંટા, કાંકરા, રુધિર નીકળ્યું છે. રૂક્ષ્મણીને પાણી લેવા માટે, જળ લેવા માટે મોકલા છે. રૂક્ષ્મણીને હજી થોડી વાર લાગી, પણ આજ સુદામાના આ પગની સ્થિતિ જોઈ પરમાત્માના આંખમાંથી આંસુને ધાર થઈ અને સુદામાના ચરણો ધોવાઈ ગયા છે. રૂક્ષ્મણીજી જળ લઈને આવે ત્યાં તો આજ પરમાત્માની આંખમાંથી એટલું બધા અશ્રુ આવ્યા કે આજ એક બ્રાહ્મણના પગને ધોઈ નાખ્યા છે. ભગવાને આજ એ જળને ચરણામૃત લઈ પ્રસાદી રૂપે ગ્રહણ કર્યું. એક બ્રાહ્મણની મહત્તા બતાવી છે. બંને મિત્રો વાતો કરે. એવલી પૌવાની પોટલી કાંખમાં હતી. એ ભગવાને સુદામાને કીધું કે આ શું છે? મારી ભાભીએ કંઈક મોકલ્યું લાગે છે. ત્યારે કહે કે હા, તારી ભાભીએ મોકલ્યું છે અને એક સમાચાર પણ મોકલ્યા છે. કયા સમાચાર? અને ત્યારે આ સુદામા એની પત્ની સુશીલાએ કીધેલો સંદેશો આપે છે. એક માસ દ્વૈપાક મેં दो एकादशी होई, शो प्रभु दीन दयाल नित प्रीत दीहो. એ ભગવાન, મારે તો દરરોજ એકાદશી છે, પણ પરમાત્માએ આજે પૌવાની પોટલી ખોલી. પરમાત્મા પૌવાની પોટલીની ગાંઠો નથી ખોલતા. આજ સુદામાના ભાગ્યની ગાંઠો ખોલે છે. એ પૌવા એક મુઠ્ઠી લઈ અને પોતાના મુખમાં પધરાવ્યા. દ્વારકા જેટલી સંપત્તિ આજ પોરબંદરમાં આપી છે. બીજી મુઠ્ઠી પૌવા લીધા. દ્વારકા કરતા વધારે સંપત્તિ આજ પોરબંદરમાં આપી છે. ત્રીજી મુઠ્ઠી ખાવા જાય, રૂકમણી કહે છે કે તમે એકલા એકલા પ્રસાદ જમશો, અમને પણ થોડો પ્રસાદ. પણ પ્રસાદ આરોગ્યો. અને પછી ભગવાને આજ સુશીલાજીને એ સંદેશાનો વળતો જવાબ આપ્યો છે. હોની થી શો ગઈ फिर ऐसी नहीं हो, भाभी तेरे भवन में नित्य द्वादशी हो. ભાભી, થવાનું હતું એ તો થઈ ગયું. હવે ક્યારેય જીવનમાં તમારે એકાદશી કરવાની નહીં આવે. આજ વગર માગે સુદામાને પોરબંદરમાં એટલું બધું આપ્યું છે, પરંતુ અહીંયા સુદામા ચિંતા કરે છે કે ઘેર મારી સુશીલા, મારી પત્ની ભૂખી હશે. અહીંયા કૃષ્ણ એમને જમાડે, બંને પ્રેમ ભરી વાતો કરે. સુદામા કહે, કનૈયા, આપણે સાથે ભણતા હતા ત્યારે હું તારી નોટ લખી દેતો.
સાથે ગાતા ગીત, સાથે ધેનુ ચારતા, પણ પરાભવની અપ્રીત. ઠાકર હતો જે દી તું ઠોઠ લખી દે તો તારી નોટ, તે તો શિરને વિસારી શામળા. સુદામા કૃષ્ણ પાસે રજા માંગી. ભાઈ બંધ, હવે મને જવા દે. અને ત્યારે કૃષ્ણ રજા આપે. પણ સુદામાને મનમાં એમ થયું કે રાજા છે પણ લોભીઓ ખરો. કેમ તો કહે હું નીકળો કઈ દક્ષિણા મને આપી નહીં. પણ એમને અયાચક વ્રત હતું, ક્યારેય કોઈ જોડે માંગે નહીં. એટલે સુદામાએ કઈ માંગ્યું નહીં અને કઈ કીધું નહીં. સુદામાએ રજા લીધી, પોરબંદરમાં પહોંચ્યા. પરંતુ જ્યાં એમની ઝૂંપડી હતી ને ત્યાં એક મોટો બંગલો જોયો, મહેલ જોયો. સુદામાને એમ થયું કે નક્કી કોઈ કોન્ટ્રાક્ટરે આવીને ઝૂંપડું પાડી દીધું. જેમ શોપિંગ સેન્ટર બની જાય, મહેલ બની ગયો. પણ ત્યાં તો ઓલી અગાસીમાંથી સુશીલાની દાસીઓ કહે છે કે માતાજી કોઈ બ્રાહ્મણ આપણા ઘરની આજુબાજુ આંટા મારે છે. સુશીલાએ જોયું આ તો સુદામા છે, એકદમ સજી ધજી સુદામાજીના સ્વાગત માટે આજ સુશીલા નીકળી છે. દાસીઓ એકદમ સુદામા પાસે આવી અને સુશીલા ચરણે લાગી. સુદામાએ તો કીધું દેવી દૂર રહો. સુદામા ઓળખી નથી એક આજાની પત્નીને. ક્યાં ઈ ગરીબ બાઈ અને ક્યાં અત્યારે પરમાત્માએ જે ઐશ્વર્ય આપ્યું, સુખ સંપત્તિ આપી. સુશીલાએ કીધું સ્વામી તમે મને ન ઓળખી, હું તમારી પત્ની સુશીલા. ત્યારે સુદામાએ એમ કહ્યું પણ સુશીલા આ બધું કેવી રીતે બન્યું? ત્યારે સુશીલા કહે છે કે તમે જ્યારે દ્વારકા ગયા ત્યારે તમારા મિત્ર દ્વારકાધીશ અહીંયા આવી અને આ બધી સંપત્તિ આપણને આપીને ગયા છે. ત્યારે સુદામાની આંખમાંથી અશ્રુની ધાર થઈ કે હું જેને એમ માનતો હતો કે દ્વારકાનો રાજા છે પણ લોભીઓ બહુ છે, પણ ખબર ન પડી ને અહીંયા કેટલું એને આપી દીધું. પરમાત્માની કૃપા એવી છે કે આપણને ખબર પણ ન પડે અને કીધા વગર કેટલું કેટલું આપણને આપે છે, પણ આપણને એની કદર નથી. પરમાત્મા આપે ઘણું પણ આપણને તો ઓછું લાગે. આજે સુદામા અને કૃષ્ણની મિત્રતાની વાતો અનેક પરમાત્માની વાતો. આજે કથાનો 7મો દિવસ અને આપણે હવે ધીમે ધીમે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. બરોબર આપણે 2:45 થયા છે, 3:30 પૂર્ણાહુતિ પરમાત્માના કથાને વિરામ આપીશું. થોડી કઈ જાહેરાત હોય તો આપણે જાહેરાત લઈ અને પછી કથાને આગળ પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. આવો આવો વિડી.